નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। બાળ આયોગના સંયુક્ત ઉપક્રમે વડનગર અને ભાંડુની શાળાઓમાં બાળ અધિકાર અંગે જાગૃતિ કાર્યક્રમ। વડનગર ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સંયુક્ત ઉપક્રમે બાળ અધિકારો અને બાળ સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ શાળાઓ તથા સ્થળની મુલાકાતનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જર તથા સભ્યશ્રી વર્ષાબેન પટેલ સહિતના પ્રતિનિધિ મંડળ દ્વારા સૌપ્રથમ વિસનગર તાલુકાના ભાંડુ ગામની ડીકે વિદ્યાલય તથા આદર્શ કન્યા વિદ્યાલયની મુલાકાત લેવામાં આવી હતી। ભાંડુ ખાતે વિદ્યાર્થીઓને બાળકોના અધિકારો, બાળકોને લગતા કાયદાઓ, શિક્ષણ, બાળ સુરક્ષા, પોષણ, નશામુક્તિ ભારત અભિયાન તથા બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બાળ લગ્નના દુષ્પરિણામો તથા બાળકોના સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્ય માટે સમાજની જવાબદારી અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી। ત્યારબાદ પ્રતિનિધિ મંડળ વડનગર ખાતે પહોંચ્યું હતું। વડનગરમાં સૌપ્રથમ ઐતિહાસિક ખાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રેરણા સ્કૂલ પ્રાથમિક શાળા નંબર 2, વડનગર રેલવે સ્ટેશન સહિત વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી। વડનગરની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી બાળ અધિકારો, બાળકોને લગતા કાયદાઓ, બાળ સુરક્ષા, નશામુક્તિ, બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન તથા બાળકોના પોષણ જેવા મહત્વના વિષયો અંગે માહિતી આપવામાં આવી હતી। બાળકોને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહેવા તેમજ કોઈપણ પ્રકારની મુશ્કેલી કે શોષણની સ્થિતિમાં યોગ્ય તંત્રનો સંપર્ક કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વડનગરની મુલાકાત દરમિયાન જિલ્લા ભાજપ મહામંત્રી કમલ પટેલ, વડનગર નગરપાલિકાના પ્રમુખ મિતિકાબેન શાહ, વડનગર શહેર ભાજપ પ્રમુખ મયંક પટેલ સહિતના મહાનુભાવો પણ પ્રતિનિધિ મંડળ સાથે જોડાયા હતા। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન જિલ્લા નાયબ નિયામક, સમાજ સુરક્ષા વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, ટીપીઓ સહિતના સંબંધિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। બાળ આયોગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને તેમના અધિકારો અને કાયદાઓ અંગે માહિતીગાર કરવા, બાળ સુરક્ષાને મજબૂત બનાવવા, બાળ લગ્ન જેવી સામાજિક કુરીત સામે જાગૃતિ લાવવા તેમજ બાળકોના પોષણ અને સર્વાંગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનો રહ્યો હતો। એબલ 24 ન્યૂઝ, વડનગર।